ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણની અંદર ફટાફટ આપણે રિવિઝન કરીશું। તો સૌથી પહેલા તો આપણે કલીલ કોને કહેવાય એની ચર્ચા કરીશું, બરાબર। તો ગઈકાલે જ વાત કરી, ફરીથી અત્યારે હું રિવિઝન કરાવી રહ્યો છું ફટાફટ। તો આપણે ગઈકાલે શું જોયું હતું? પ્રકારની અંદર સાચું દ્રાવણ, એક તો સમાંગ મિશ્રણ હતું, સમાંગ મિશ્રણ, અને બીજું વિસમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ, બરાબર। ચલો, સમાંગ મિશ્રણની અંદર કોનો સમાવેશ થાય? સાચા દ્રાવણ, સાચા દ્રાવણ। જ્યારે વિસમાંગ મિશ્રણની અંદર કોનો સમાવેશ થાય? કલીલ અને નિલંબન, બરાબર। આ બંનેનો સમાવેશ થાય। હવે સાચા દ્રાવણનું ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે ખાંડનું પાણીમાં દ્રાવણ, પાણીમાં દ્રાવણ। કલીલ દ્રાવણનું ઉદાહરણ આપવું હોય તો તમે દૂધ, ગુંદર વગેરે આપી શકો, દૂધ, ગુંદર, બરાબર, વગેરે। નિલંબનની વાત કરવી હોય તો પાણી અને પાણીની અંદર માટી નાખીએ તો જે તૈયાર થાય એને કહેવાય નિલંબન। તો પાણીમાં માટી, પાણીમાં માટી, બરાબર, તો એક પ્રકારનું નિલંબન કહેવાશે, કારણ કે માટી ધીરે ધીરે શું થશે? નીચે બેસી જશે। ઓકે, ચલો, હવે આ જે ત્રણ પ્રકાર હતા એ શાના આધારે હતા? ચલો બોલો, શાના આધારે? આ ત્રણ જુદી જુદી સ્થિતિનું નિર્માણ થવાનું કારણ શું હોય? બોલો। વેરી ગુડ, કણોનું કદ, બરાબર। તો કણોના કદના આધારે, તો અહીંયા તમે જોશો તો 1 નેનોમીટર કરતા નાના કદ હશે, બરાબર। 1 નેનોમીટર કરતા નાનું કદ હોય જે દ્રાવ્ય હોય એ દ્રાવ્યનું કદ 1 નેનોમીટર કરતા નાનું હોય તો એ સાચું દ્રાવણ બની જાય, બરાબર। અહીંયા 1 નેનોમીટર થી લઈ અને 1000 નેનોમીટર સુધીનું કદ જોવા મળે। જ્યારે કણોનું કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેના ગાળાના હોય તો એને શું કહેવાશે? કલીલ કહેવાશે, અથવા કલીલ દ્રાવણ બનાવે, બરાબર। અને નિલંબન જે હોય એ 1000 નેનોમીટર કરતા વધારે હોય, તો એ કણોનું કદ જો 1000 નેનોમીટર કરતા વધી જાય તો નિલંબન થઈ જાય। તો કલીલ અને નિલંબનમાં શું તફાવત હોય? તો કલીલની અંદર જે દ્રાવણ હોય એ દ્રાવણની અંદર ઘટક કણો જે હોય એ સતત તરતા રહેશે, નીચે બેસતા નથી, નીચે બેસી જતા નથી। જેમ કે ગુંદરની વાત કરો તો તમે ગુંદર ઓગાળ્યો હોય પાણીની અંદર તો એ જે દ્રાવણ બનશે એ દ્રાવણની અંદર ગુંદરના જે કણો હોય એ સતત તરતા રહેશે, બરાબર, એ નીચે બેસી જતા નથી। જ્યારે આની અંદર પાણીમાં માટી, તો પાણીની અંદર માટી નાખો ત્યારે શું થાય? તો ત્યારે માટીના કણો થોડા સમય પછી, માટીના કણો જે હોય એ થોડા સમય પછી બધા નીચે બેસી જાય, બરાબર, એ નીચે બેસી જશે। તો સતત તરતા રહેતા નથી, નીચે બેસી જશે ધીરે ધીરે, તો અલગ થઈ જશે, બરાબર। તો અહીંયા બંને માટી અને પાણી બંને અલગ થઈ ગયા, જ્યારે આની અંદર સતત તરતા રહેશે। ચલો, ખ્યાલ આવી ગયો? તો આ વાતની ચર્ચા આપણે ગઈકાલે કરી દીધી। ચલો, ક્લિયર? કદાચ કોઈ ગઈકાલે ના હોય, એબ્સન્ટ હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો। ગઈકાલે જે એબ્સન્ટ હતા એનો સ્ક્રીનશોટ લઈ લે। ચલો આગળ, ત્યારબાદ આપણે ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ જોયું હતું, બરાબર। તો ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણની અંદર પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત કલા, પરિક્ષેપણ માધ્યમ, કલીલનો પ્રકાર, કલીલનો પ્રકાર, અને ત્યારબાદ ઉદાહરણ। તો ચલો, પરિક્ષેપિત કલા સમજી લો કે ઘન હોય, તો જે રીતે સાચા દ્રાવણની અંદર તમે ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર ભણી ગયા કે જેનું પ્રમાણ ઓછું હોય એને તમે શું કહેતા હતા? દ્રાવ્ય, અને જેનું પ્રમાણ વધારે હોય એને શું કહેતા હતા? દ્રાવક કહેતા હતા, બરાબર। તો જેનું પ્રમાણ ઓછું હોય એને આપણે અહીંયા કલા કહીશું, એને શું કહીશું? કલા, બરાબર। જ્યારે જેનું પ્રમાણ વધારે હોય એને શું કહીશું? માધ્યમ કહીશું। તો ચલો વિચારો કે કલા પણ ઘન હોય અને માધ્યમ પણ ઘન હોય, બંને ઘન અવસ્થામાં હોય, તો એવા કલીલના પ્રકારને શું કહેવાય? શું કહેવાય? વેરી ગુડ, ઘન સોલ। ચલો આનું ઉદાહરણ આપો ફટાફટ, ઉદાહરણ, બરાબર, રંગીન કાચ, પછી બીજું જેમસ્ટોન, બરાબર, રંગીન કાચ અને જેમસ્ટોન। ઓકે, આપણે વાત કરી હતી કે જેમસ્ટોન એટલે પેલા નંગ જે હોય, ચંદ્રનો નંગ પહેરતા હોય, બરાબર, ગુરુનો નંગ પહેરતા હોય, બધા નંગ કહેવાય। ચલો, પરિક્ષેપિત કલા
સમજી લો કે પરિક્ષેપિત કલા ઘન રાખવામાં આવે અને માધ્યમ જે હતું એ પ્રવાહી કરી દઈએ, પ્રવાહી. તો બોલો કયા પ્રકારનું કલિલ કહેવાય? સોલ. તો એને કહેવાશે સોલ. બરાબર. ચલો એના ઉદાહરણની અંદર વિચારો, કયું ઉદાહરણ આપી શકાય? વેરી ગુડ. રંગ અને કોષ દ્રવ્ય. બરાબર. કોષનું પ્રવાહી એ આનું ઉદાહરણ આપી શકાય. ઓકે. ચલો નંબર 3, કલા ઘન હોય અને માધ્યમ વાયુ હોય. માધ્યમ વાયુ. ચલો કલિલનો પ્રકાર. વેરી ગુડ. એરોસોલ. એરોસોલ. બરાબર. આપણે વાત કરેલી કે જ્યારે માધ્યમ વાયુ હોય તો એ જે કલિલ હશે એ એરોસોલ કહેવાશે. ચલો આનું ઉદાહરણ આપણે જોઈએ. તો માધ્યમ વધારે પ્રમાણમાં, વાયુ વધારે અને ઘન ઓછો, શું હશે બોલો? વેરી ગુડ. ધુમાડો. ધુમાડો. બીજું રજ. જે ધૂળના રજકણો હોય ને, જે હવામાં તરતા હોય ધૂળના રજકણો, એ ધૂળના રજકણો એ રજ, એ બધા આના ઉદાહરણ કહેવાશે. બરાબર. ચલો પરિક્ષેપિત કલા સમજી લો કે પ્રવાહી લઈએ હવે આપણે. પ્રવાહી અને માધ્યમ શું લઈ લઈએ? ઘન. માધ્યમ ઘન લેવામાં આવે તો વિચારો, ચલો શું કહેવાશે એવા કલિલના પ્રકારને? માધ્યમ ઘન હોય, થોડું વધારે પ્રમાણ હશે ઘન પદાર્થ, અને આ પ્રવાહી, બોલો શું કહેવાય? જેલ. વેરી ગુડ. સરસ. આને કહેવાય જેલ. બરાબર. જેલી. માખણ ને જે ખરું એ ટાઈપનું. તો ઉદાહરણની અંદર જેલી. બરાબર. પછી માખણ અથવા બટર, ચીઝ. ઓકે. તો આ બધા એના ઉદાહરણ થઈ ગયા. ઓકે. ચલો બીજું, કલા પ્રવાહી હોય અને માધ્યમ પણ પ્રવાહી. મોસ્ટ આઈએમપી. આ પ્રકાર જે ખરું કલિલનો મોસ્ટ આઈએમપી. કલા પણ પ્રવાહી, માધ્યમ પણ પ્રવાહી. બોલો શું કહેવાય એનો? પાયસ. પાયસ કહેવાય. એટલે પાયનસ નહીં, પાયસ. પાયસ અથવા ઇમલ્શન. પાયસ અથવા તો ઇમલ્શન. બરાબર. ચલો આની અંદર ઉદાહરણ આપવા હોય તો? વેરી ગુડ. દૂધ, માખણ, હેર ક્રીમ. હેર ક્રીમ. બરાબર. ચલો ત્રીજો પ્રકાર, પ્રવાહી અને વાયુ. તો કલા પ્રવાહી હોય, માધ્યમ વાયુ હોય, બોલો શું આવશે એમાં? બરાબર. જો ફરીથી માધ્યમ વાયુ આવે એટલે એરોસોલ. એરોસોલ. બરાબર. ચલો એના અંદર ઉદાહરણની અંદર વાયુ વધારે હોય અને પ્રવાહી ઓછું, શું આવે? ધુમ્મસ. ધુમ્મસ. આજે તમે જોયું, આજે વાતાવરણમાં કેટલું બધું ધુમ્મસ હતું સવારે. બરાબર. તો ધુમ્મસ. પછી બીજું વાદળ. જંતુનાશક દવાનો સ્પ્રે. જંતુનાશક દવાનો સ્પ્રે. બરાબર. તો આ બધા એના ઉદાહરણ થઈ ગયા. ચલો એના પછી આગળ નેક્સ્ટ વાયુ લઈએ. તો જો 3 ઘન થયા, 3 પ્રવાહી થયા. હવે વાયુની અંદર કલા વાયુ હોય એટલે કે વાયુ ઓછા પ્રમાણમાં હશે અને માધ્યમ ઘન લઈ લઈએ. ઘન પદાર્થ વધારે હોય અને વાયુ ઓછા પ્રમાણમાં હોય એવું કલિલનું જે મિશ્રણ મળે, કલિલ મળે, એ કલિલને કયા પ્રકારનું કહેવાય? ઘન સોલ. શું કહેવાશે? ઘન સોલ. વેરી ગુડ. ચલો એના અંદર ઉદાહરણ આપવા હોય તો? પ્યુમિસ પથ્થર. પ્યુમિસ પથ્થર. પ્યુમિસ અથવા પ્યુમાઇસ લખો તો પણ ચાલશે. પ્યુમિસ પથ્થર અને બીજું ફોમ રબર. બરાબર. પ્યુમિસ પથ્થર, ફોમ રબર એના ઉદાહરણ થયા. ચલો નેક્સ્ટ વાયુ, પ્રવાહી. ચલો વાયુ જે હશે એ ઓછા પ્રમાણમાં હશે અને પ્રવાહીનો ભાગ વધારે હોય તો એને શું કહેવાય? ફીણ. શું કહેવાય? ફીણ. વેરી ગુડ. એને કહેવાશે ફીણ. બરાબર. તો ફીણની અંદર કયા ફીણ આવે? સાબુનું ફીણ આવે, પ્લવન, બધા ટાઈપના ફીણ આવે. કારણ કે ફીણ એમને બને જ નહીં. ફીણ એમને બનવાનું નથી. પાણીની અંદર હવા પસાર થશે તો જ ફીણ બનવાનું. બરાબર. તો સાબુનું ફીણ. સાબુનું ફીણ. પછી કસા ક્રીમ. કસા ક્રીમ એટલે તમે માખણ કાઢતા હોય જ્યારે, બરાબર, જ્યારે વલોવો, જ્યારે દહીં હોય, દહીંને છાશ વલોવતા હોય ત્યારે અંદરથી જે માખણ નીકળે એ વખતે થોડું ફીણ પણ નીકળતું હોય. બરાબર. તો એ જે ફીણ નીકળે એને કસા ક્રીમ કહીએ. ચલો એ જ રીતે બીજું પ્લવન. પ્લવન પણ લખી શકાય. ફીણ પ્લવન હતું, પ્લવન. ઓકે. તો ચલો
1 2 3 4 5 6 7 8 ટોટલ જોઈ લો કેટલા પ્રકાર થયા અહીંયા 8 પ્રકાર થયા કલિલના શાના આધારે તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના જે ભૌતિક સ્થિતિ હોય ભૌતિક સ્થિતિના આધારે અહીંયા 8 પ્રકારનું વર્ગીકરણ કર્યું હવે છેલ્લું તમને એમ થાય કે વાયુ બંને વાયુ લઈ લઈએ તો બોલો બંને વાયુ હોય એવું કલિલ મળે ખરું ના મળે બરાબર એટલે કે બંને વાયુ હોય એવું ક્યારે પણ કલિલ મિશ્રણ બનતું નથી કલિલ મળતું નથી કારણ કે કોઈ પણ બે વાયુને જ્યારે મિશ્ર કરશો તો વાયુઓ હંમેશા સમાંગ એકરૂપ મિશ્રણ બનાવે સાચું દ્રાવણ જ બનાવે દાખલા તરીકે તમે O2 અને N2 લઈ લો O2 અને હિલિયમ લઈ લો બરાબર H2 અને બીજો કોઈ વાયુ લઈ લો તો કોઈ પણ વાયુ હોય એ વાયુઓને જ્યારે ભેગા કરવામાં આવે તો તેઓ હંમેશા સમાંગ પ્રણાલી બનાવે સમાંગ મિશ્રણ બનાવે ક્યારે પણ કલિલ બનાવતા નથી કારણ કે કલિલની અંદર સમાંગ મિશ્રણ ના હોય સમાંગ અને વિસમાંગ તો તમે જાણો જ છો બરાબર તો ખાસ યાદ રાખજો વાયુ પ્રકારનું કલિલ હોતું નથી ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ચલો આગળ વધીશું ઓકે હવે આમાંથી કેટલાક પ્રશ્નો પૂછાતા હોય ઉદાહરણના રિલેટેડ એમસીક્યુ પૂછાતા હોય આમાં એમ બરાબર તો એમસીક્યુ માટે પણ અગત્યનું રહેશે પ્રશ્નોની હું વાત કરતો હતો તો જો કેટલીક વાર એમ પૂછાય કે ભાઈ પાયસ એટલે શું બરાબર પાયસ એટલે શું તો પાયસ કોને કહેવાય બોલો ચલો તમે જવાબ આપો બરાબર પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને કેવા હોય બંને પ્રવાહી હોય બરાબર પ્રવાહી હોય તો તેવા કલિલને શું કહેવાય પાયસ કહે છે પાયસ કહે છે પાયસ ઉપર એક આખો મોટો પ્રશ્ન આપણે જોવાનો થશે આખો પ્રશ્ન જ પૂછાય છે 3 થી 4 માર્ક્સની અંદર કે પાયસ એટલે શું પાયસના પ્રકાર જણાવો બરાબર તેની પરખ માટેની કસોટી જણાવો આ રીતનો આખો મોટો પ્રશ્ન છે પરંતુ અહીંયા માત્ર જાણકારી માટે 1 માર્ક્સની અંદર પૂછાય કોઈ વાર કે પાયસ કોને કહેવાય નીચે ઓપ્શન આપેલા હોય તો યાદ રાખી લેજો ચલો હવે અહીંયા જો માધ્યમ તરીકે પાણી હોય તો એને શું કહેવાય એક્વાસોલ તો તેને એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ પણ કહેવાય એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ કહે છે યાદ રાખો મોટા ભાગે પાણી જ હશે માધ્યમ તરીકે બરાબર તો જો માધ્યમ તરીકે પાણી હોય તો એવા પાયસને શું કહેવાશે એવા કલિલને શું કહેવાય એક્વાસોલ કહેવાય અથવા હાઇડ્રોસોલ કહેવાય બરાબર અને જો આલ્કોહોલ હોય તો જો માધ્યમ તરીકે આલ્કોહોલ હોય તો તેને શું કહેવાય આલ્કોસોલ કહે છે ઓકે તો આ યાદ રાખી લેજો હાઇડ્રોસોલ એટલે શું અને આલ્કોસોલ એટલે શું ચલો સ્ક્રીનશોટ લઈ લો ઓકે તો આ જે વર્ગીકરણ હતું એ માધ્યમના આધારે હતું હવે આપણે ફરી બીજું જે વર્ગીકરણ જોઈશું એ કલા અને માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયા એટલે આકર્ષણ બળ કલા અને માધ્યમ વચ્ચે જે આકર્ષણ બળ હોય એના આધારે વર્ગીકરણ જોઈશું બરાબર તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ
વચ્ચેની પારસ્પરિક ક્રિયાના આધારે વર્ગીકરણ. તો કલીનું બીજા પ્રકારનું વર્ગીકરણ જોઈ રહ્યા છે આપણે. તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના જે કણો હોય એ કણો વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા હોય એના આધારે વર્ગીકરણ. તો ચલો આની અંદર બે પ્રકારે વર્ગીકરણ કરી શકાશે. અહીંયા તફાવત સ્વરૂપે હું લખીશ કારણ કે તફાવત પણ પૂછાતો હોય છે, બરાબર. તો પહેલું લાયોફિલિક, અહીંયા નામ આપીશું આપણે લાયોફિલિક. અહીંયા થશે લાયોફોબિક. આ ઇંગ્લિશ શબ્દ છે બંને. હવે આનું ગુજરાતી શું થાય? લાયોફિલિક એટલે દ્રવ અનુરાગી. બરાબર. તમે ભણી ગયા ને ફિલિક વાળી પ્રક્રિયાઓ, તો ઇલેક્ટ્રોફિલિક રિએક્શન, ન્યુક્લિયોફિલિક રિએક્શન. બરાબર. ફિલિક એટલે અનુરાગી, તો જેને આકર્ષણ હોય, બરાબર, પ્રવાહીથી જેને આકર્ષણ હોય એને દ્રવ અનુરાગી અથવા લાયોફિલિક કહેવાય. હવે સમજો કે જેને પ્રવાહીથી અપાકર્ષણ હોય તો એને ફોબિક કહેવાય. એને શું કહેવાય? ફોબિક. એક્ચ્યુઅલી આ પણ તમે શબ્દ સાંભળ્યો છે કે ફોબિયા એટલે અપાકર્ષણ. કોઈને દાખલા તરીકે પાણીનો ફોબિયા હોય, પાણીથી અપાકર્ષણ, પાણીનો ફોબિયા, તો આવો એક માનસિક રોગ પણ હોય. તો એ જે ફોબિયા હોય ને એના અંદર શું થાય કે માણસ પાણીની નજીક જાય તો દૂર ભાગે. પાણીની નજીક તમે લઈ જાઓ તો તરત ત્યાંથી ભાગે, એટલે દૂર ભાગે. એને બહુ ડર લાગતો હોય, બરાબર. નદી, તળાવ યા કોઈ પણ સ્વિમિંગ પુલ, એવી કોઈ પણ જગ્યાએ લઈ જાઓ તો ત્યાંથી ભાગે. તો એક માનસિક રોગ છે જેને કહેવાય હાઇડ્રોફોબિયા. જે પાણીથી જેને આવો અપાકર્ષણ હોય, પાણીથી એ દૂર ભાગતો હોય એને. તો સેમ એના જેવો વર્ડ છે અહીંયા લાયોફોબિક. તો લાયોફોબિક એનું ગુજરાતી થશે દ્રવ વિરાગી. બરાબર. તો ચલો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા લખીએ. આ જે લાયોફિલિક કલીલ હોય એ લાયોફિલિક કલીલ એને પાણીથી આકર્ષણ હોય, પ્રવાહી સ્નેહી કહેવાય. બીજી રીતે કહું તો શું કહેવાય? પ્રવાહી સ્નેહી. તો પ્રવાહી સ્નેહી હોય છે, એટલે કે એક પ્રકારનું આકર્ષણ હોય પ્રવાહીથી, બરાબર. જ્યારે આની અંદર પ્રવાહીથી અપાકર્ષણ હોય, જે પ્રવાહી હોય એનાથી દૂર ભાગે તો પ્રવાહીથી અપાકર્ષણ હોય છે. બરાબર. તો પહેલો પોઈન્ટ યાદ રાખી લેજો. ચલો ખ્યાલ આવ્યો. દ્રવ અનુરાગી કલીલ કોને કહેવાય? તો પ્રવાહીથી જેને આકર્ષણ હોય તો એને કહેવાય દ્રવ અનુરાગી અથવા તો પ્રવાહી સ્નેહી. અને જેને પ્રવાહીથી અપાકર્ષણ હોય, બરાબર, દૂર ભાગતા હોય, બરાબર, એને ધિક્કારતા હોય તો એને કહેવાશે લાયોફોબિક અથવા દ્રવ વિરાગી. હવે આના અંદર ઉદાહરણ જોઈ લો. પહેલા હું અહીંયા ઉદાહરણ આપી દઈશ જેથી કરીને તમારા દિમાગની અંદર એક ઉદાહરણ આવી જાય તો તમે આસાનીથી એને સમજી શકો. દાખલા તરીકે ઉદાહરણ આપું ગુંદર. તો ચલો ઉદાહરણ આપી દીધું ગુંદર. તો વિચારો ગુંદર, તો હા હવે ખબર પડી ગઈ. હા સર વાત સાચી. તમે પાણીની અંદર નાખો ગુંદરને તો તરત જ ઓગળી જાય. એની અંદર ઓગળી જવું મીન્સ કલીલ દ્રાવણ બનાવી દેશે, બરાબર. એવું નહીં થાય કે ચલો ગુંદર અલગ રહ્યો અને પાણી અલગ રહ્યું. થાય એવું કદી? તમે જોયું હશે, ગુંદરનો ટુકડો નાખો પાણીમાં અને પછી હલાવશો તરત જ એક ઘટ્ટ પ્રવાહી બની જશે, બરાબર. તો એ જે ઘટ્ટ પ્રવાહી બન્યું એ શું બની ગયું? કલીલ દ્રાવણ બની ગયું. તો એની અંદર એવું નથી થતું કે ગુંદર નીચે રહી ગયો અને પાણી બધું ઉપર જતું રહ્યું. એવું થતું નથી. તો ગુંદરનું જે કલીલ દ્રાવણ ખરું એ પ્રવાહી સ્નેહી હોય. કેવું હોય? પ્રવાહી સ્નેહી હોય, બરાબર. તો આની અંદર બીજા ઉદાહરણ પણ આવે, જેમ કે ગુંદર જીલેટિન સ્ટાર્ચ, રબર, બરાબર. આ વગેરે આ બધા જ ઉદાહરણ જે ખરા એ બધા લાયોફિલિક કલીલના કહેવાય. ચલો લાયોફોબિકનું ઉદાહરણ વિચારો. તો લાયોફોબિકના ઉદાહરણની અંદર ધાતુ અને સલ્ફાઇડ જે હોય, ધાતુના સલ્ફાઇડ, બરાબર, ધાતુ અને ધાતુના સલ્ફાઇડ. તો ધાતુના સલ્ફાઇડ દાખલા તરીકે PbS, ZnS, યાદ આવ્યું? તો આ બધા માટે
ZNS PBS આપણે ફિલ્મ પ્લાવન પદ્ધતિ વાપરતા હતા તો ત્યારે જ લખેલું આવતું હતું કે આ PBS અને ZNS હોય એ કોનાથી આકર્ષાય? પાણીથી ના આકર્ષાય. કોનાથી આકર્ષાય? ટર્પેન્ટાઇન અથવા પાઇન ઓઇલ અથવા જેન્થેટ જેવા કોઈ બીજા એનાથી આકર્ષાય. બરાબર, પાણીથી આકર્ષાતા નથી. પાણીથી એમને અપાકર્ષણ હોય. તો એ વસ્તુ આપણે તમે ભણી ગયા. તો આ જે ધાતુ સલ્ફાઇડ જે હોય એ ધાતુ સલ્ફાઇડ અથવા તો ધાતુના કણો એ બધા દ્રવ અધિરાગી હશે. બરાબર, ચલો બીજો પોઈન્ટ અહીંયા. આ કેવા હોય? તો પરિવર્તનીય હોય. પરિવર્તનીય અથવા તો પ્રતિવર્તી હોય. પરિવર્તનીય એટલે શું? દાખલા તરીકે તમે બીકરની અંદર ગુંદરનું અથવા જિલેટિનનું કલીલ દ્રાવણ બનાવ્યું સમજો. બરાબર, આની અંદર ગુંદર નાખી, પાણીની અંદર ગુંદર નાખી ગુંદરનું કલીલ દ્રાવણ બનાવ્યું. હવે હું આને ગરમ કરું, કલીલ બની ગયું મસ્ત. તમે આને ગરમ કર્યું, બધું બાષ્પીભવન થઈ ગયું, ઉકાળ્યું. બરાબર, ઉકાળશો, પાણી બધું ઉડી ગયું. તો પાણી ઉડી જશે એટલે છેલ્લે તમને શું મળશે? ગુંદરનો જે ગાંગડો તમે નાખ્યો તો, ટુકડો નાખ્યો તો, એ ગુંદર તમને મળવાનો. બરાબર, હવે ગુંદર પાછો મળ્યો તમને. ફરી તમે એ ગુંદરની અંદર પાણી નાખો એટલે ફરી પાછું એને હલાવશો તો ફરી કલીલ બની જશે. તો તમે આ રીતે વારંવાર પ્રોસેસ કરી શકો છો કે ગુંદર અને પાણીને ભેગા કર્યા, ફરી પાછું ગરમ કર્યું તો પાણી દૂર થઈ ગયું એટલે માધ્યમ અલગ થઈ ગયું, કલા અલગ થઈ ગઈ. બરાબર, ફરી પાછું માધ્યમ અને કલાને ભેગા કરો એટલે ફરી પાછું કલીલ બની જાય. તો આ રીતે એ પરિવર્તનીય હોય છે એમ કહી શકાય. બરાબર, જ્યારે આ કેવું હોય? અપરિવર્તનીય અથવા અપ્રતિવર્તી એવું પણ કહી શકાય. અપ્રતિવર્તી. બરાબર, અપ્રતિવર્તી શબ્દ વાપરો અથવા અપરિવર્તનીય તો પણ ચાલશે. તો અપ્રતિવર્તી હોય છે. અપ્રતિવર્તી એટલે કે દાખલા તરીકે તમે ફિલ્મ પ્લાવન પદ્ધતિની અંદર એકવાર અંદર બધું નાખી દીધું, પાઇન ઓઇલ નાખ્યું, ટર્પેન્ટાઇન નાખ્યું અને અંદર હવા પસાર કરીને પછી ફીણ બની અને બહાર આવી ગયું, બધું બહાર આવી ગયું અને પછી તમે એમ વિચારો કે આને હતું એમને એમ પાછું કરી દો. બરાબર, તો પછી પેલા જે પાઇન ઓઇલના કણો જે હોય એ PBS અને ZNS ને પકડી હોય ને એ છોડે નહીં પછી એને. બરાબર, તો આના માટે કોઈ ચોક્કસ મેથડ હોય, ચોક્કસ પદ્ધતિ હોય એટલે આના અંદર તમે ફરી પાછી એ પ્રોસેસ કરી શકવાના નથી. ઓકે, તો અપ્રતિવર્તી હોય છે. ચલો, આના અંદર કોઈ ખાસ પદ્ધતિની જરૂર પડતી નથી. આ પ્રકારના કલીલ બનાવવા માટે કોઈ ખાસ પદ્ધતિની જરૂર પડતી નથી. બરાબર, કોઈ ખાસ પદ્ધતિની આની અંદર જરૂર પડતી નથી. જ્યારે અહીંયા જુઓ તો આની અંદર ખાસ પદ્ધતિ જોઈએ. જેમ કે આની વાત કરશો, આ ઉદાહરણ બહુ અગત્યનું રહેશે. તમારે આના અંદર બધા જ જેટલા પણ પોઈન્ટ આવે બધા પોઈન્ટ માટે આ ઉદાહરણથી જ તમારે યાદ રાખવાના. તો જો ફિલ્મ પ્લાવન પદ્ધતિમાં તમે શું કરતા હતા? ચોક્કસ પદ્ધતિ હોય. એવું નથી કે ચલો ZNS અને PBS નાખ્યું ને હલાવ્યું એટલે બની ગયું કલીલ. બરાબર, એવું નહોતું. એના અંદર હવા પણ ફૂંકવી પડે, હવા નાખવી. બરાબર, હવા દાખલ કરવી પડે, પછી ફીણ બને તો ફીણને પાછું સ્થાયી રાખવા માટે સ્થાયીકારકની પણ જરૂર પડે. તો આ બધું એના અંદર એક ચોક્કસ પદ્ધતિ હોય. કોઈ સામાન્ય પદ્ધતિ ના એની એક પ્રોસેસ હોય, એના માટે ચોક્કસ સાધનો જોઈએ, એ બધું હોવું જોઈએ. ઓકે, તો આના માટે આ પ્રકારના કલીલ બનાવવા માટે ખાસ પદ્ધતિની જરૂર પડે છે. બરાબર, આસાનીથી બનતા નથી. બીજો પોઈન્ટ, લાયોફિલિક કલીલ કેવા હોય? સ્થાયી હોય છે. હવે સ્થાયી એટલે શું? તો સ્થાયી એટલે દાખલા તરીકે ગુંદરને તમે પાણીમાં નાખીને હલાવી દીધું એટલે કલીલ બની ગયું. બરાબર, હવે તમારે એની અંદર એ સ્થાયી થઈ ગયું. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી કે પાણી ઉપર જતું રહેશે અને ગુંદર બધો નીચે બેસી રહેશે. આવી કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. બરાબર, એ સ્થાયી જ રહેશે કલીલ. જ્યારે આની અંદર શું થાય? આની અંદર તમે જોયું કે ભાઈ ફીણ પ્લાવન પદ્ધતિથી ફીણ તો બન્યું, પણ પછી જો મૂકી રાખશો તમે એમને એમ તો એ ફીણ પાછું અંદર જતું રહેશે, ઓગળી જશે. બરાબર, એટલે તમારે શું નાખવું પડતું હતું? ફીણ સ્થાયીકારક પદાર્થો ઉમેરવા પડતા હતા. જ્યારે આની અંદર કોઈ સ્થાયીકારકની જરૂર પડતી નથી. બરાબર, તો તે સ્થાયી હોય છે. જ્યારે આને શું લખી શકાય? અસ્થાયી હોય છે. અસ્થાયી હોય છે.
તેનું સ્કંદન થતું નથી, તેનું સ્કંદન થતું નથી, સરળતાથી થતું નથી અથવા આપમેળે થતું નથી, તેનું સ્કંદન થાય છે. હવે સ્કંદન એટલે શું તમને એમ થાય સર આપણે સ્કંદન શબ્દ પહેલી વાર સાંભળ્યો, આ ચેપ્ટરમાં જ સાંભળ્યો, પહેલા ક્યારે નથી સાંભળ્યો. તો સ્કંદન એટલે અવક્ષેપન. શું થઈ જાય? અવક્ષેપન. તો દાખલા તરીકે ચલો તમે આના અંદર ધ્યાન ના રાખો, તમે ફિન સ્થાયીકારક પદાર્થ અથવા એવું કંઈ ના નાખો તો ઘણીવાર શું થાય આની અંદર જે કલીલ કણો બન્યા હોય, તમે કલીલ તો બનાવી, મહેનત કરીને બનાવ્યું, કલીલ બનાવી દીધું, બરાબર, પણ આ જે કલીલ કણો હોય પાછા ધીમે ધીમે નજીક આવે અને નજીક આવીને બધા ફરી પાછા શું કરશે? ભેગા થઈ જશે, એક મોટો સમુચ્ચય બનાવે. શું બનાવે? સમુચ્ચય. સમુચ્ચય એટલે ટોળું. સમુચ્ચયનો મીનિંગ શું થાય? ટોળું. બધા કણો નજીક આવીને ભેગા થાય ને એક મોટું ટોળું બને. ટોળું એટલે આપણી ભાષામાં ટોળું કહીએ, અહીંયા શું કહેવાય? સમુચ્ચય કહેવાય, બરાબર. તો એક સમુચ્ચય બની ગયો, એક મોટો કણ બની ગયો, એક મોટો સમૂહ બન્યો કણોનો. તો એક મોટો સમૂહ બને તો એનું વજન વધી જશે, નીચે બેસી જશે, તો અવક્ષેપન થઈ ગયું કહેવાય. એ અવક્ષેપનને અહીંયા આપણે સ્કંદન કહીશું. એને શું કહીશું? સ્કંદન. સ્કંદન થાય એટલે ટૂંકમાં ફરી પાછા કલીલ કણો હતા બધા નીચે બેસી ગયા એમ કહેવાય. નીચે બેસી ગયા, બરાબર, અલગ પડી ગયા. તો એ કલીલ જો બધા નીચે બેસી જાય તો પછી એને કલીલ કહેવાય નહીં. ઓકે, તો એ સ્કંદન થઈ ગયું કહેવાય. તો તેનું સ્કંદન થાય છે જ્યારે અહીંયા એવું સ્કંદન થતું નથી. અહીંયા સ્થાયીકારકની જરૂર પડતી નથી. સ્થાયીકારક પદાર્થની જરૂર પડતી નથી. જરૂર પડતી નથી. જ્યારે આની અંદર સ્થાયીકારક પદાર્થ ઉમેરવા પડે, સ્થાયીકારક પદાર્થ ઉમેરવા પડે છે. ચલો યાદ કરીને કહો, કયો સ્થાયીકારક પદાર્થ આની અંદર ઉમેરતા હતા? ફીણ પ્લવન પદ્ધતિમાં કયો સ્થાયીકારક પદાર્થ ઉમેરતા હતા આપણે? વેરી ગુડ, એનિલીન અને ક્રેસોલ, બરાબર. તો આવા કોઈ સ્થાયીકારક પદાર્થની આની અંદર જરૂર પડે. લાયોફિલિકની અંદર એવા કોઈ સ્થાયીકારક પદાર્થની જરૂર પડતી નથી. ચલો ખ્યાલ આવી ગયો? ક્લિયર? ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. તો ચલો આગળ બીજો પ્રકાર. તો પરિક્ષેપિત કલાના જે કણો હોય એ પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત. હવે માત્ર કલાના કણો ઉપર જ આધારિત રહેશે, બરાબર. માધ્યમના કણો અહીંયા કોઈ ભાગ ભજવતા નથી. તો એવું વર્ગીકરણ જોઈએ. તો દાખલા તરીકે એની અંદર પહેલો પ્રકાર જ, ચલો સીધી ચર્ચા જ કરી લઈએ. પહેલો પ્રકાર બહુઆણ્વીય કલીલ. બહુઆણ્વીય કલીલ. તો બહુઆણ્વીય કલીલ કોને કહેવાય? તો જો બહુઆણ્વીય, એના જે શબ્દ છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ઘણા બધા અણુઓ જ્યારે ભેગા થતા હોય, બરાબર, કોઈ કલીલની અંદર ઘણા બધા અણુઓ ભેગા થયેલા હોય તેને શું કહેવાશે? બહુઆણ્વીય કલીલ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું. આની અંદર મેં એક દ્રાવણ લીધું, ગોલ્ડ વિલયન, બરાબર. સમજી લો કે સોનાના કણો હતા આની અંદર, એકદમ બારીક સોનાના કણો. સોનું આની અંદર ઓગાળી દીધું, બરાબર. સોનાને પણ ઓગાળી શકાય યોગ્ય પદ્ધતિ દ્વારા. એ આપણે આગળ ભણીશું કે સોનાનું કલીલ દ્રાવણ કઈ રીતે બનાવી શકાય, બરાબર. હવે આ જે સોનાના કણો હતા બહુ નાના એટલે ગોલ્ડ વિલયન જેને કહેવાય. તો આની અંદર એટલા બારીક કણો હોય, ખૂબ જ નાના કણો હોય, ખૂબ જ બારીક કણો. તો આ જે બારીક કણો હશે એ બારીક કણો ધીમે ધીમે ભેગા થવાનું શરૂ થશે. આ રીતે નજીક આવશે, બધા નજીક આવે, ભેગા થાય એટલે શું થાય? ટોળું થાય. એનું શું થાય? ટોળું. આપણે શું કહીશું? એના સમુચ્ચય કહીશું. શું કહીશું? સમુચ્ચય. તો આ રીતે એક સમુચ્ચય બને. હવે જોવાનું અહીંયા ટોળું એવડું મોટું ના થવું જોઈએ. સાંભળજો, આ જે ટોળું ખરું એ એવડું મોટું ના થઈ જાય કે બધું નીચે બેસી જાય. પરંતુ આ જે કણો હતા એ કણો 1 નેનોમીટર કરતા નાના હતા. 1 નેનોમીટર થી નાના હતા, બરાબર. પહેલા હવે આ જે સમુચ્ચય બન્યો એ સમુચ્ચય કઈ રેન્જનો બનવો જોઈએ? કલીલ કણોના કદના ગાળામાં બનવો જોઈએ. એટલે કે 1 નેનોમીટર થી 1 થી 1000 નેનોમીટરના ગાળામાં, બરાબર.
આ કદના ગાળામાં આ સમુચ્ચય બનવો જોઈએ. આનાથી મોટો થઈ જાય તો પછી બધા નીચે બેસી જાય. તો આ રીતે અતિ સૂક્ષ્મ કણો હોય એ કણો ભેગા થઈ અને સમુચ્ચય બનાવે છે અને કલિલ કણોના કદના ગાળામાં ફેરવાય છે. કલિલ કણોના કદના ગાળામાં ફેરવાય છે. તો આ રીતે એની અંદર એક જ કલિલ, આખો એક કલિલ કહેવાશે. આ સમુચ્ચય બન્યો આખો, આને એક કલિલ કણ કહેવાય, કલિલ કણ કહેવાય. બરાબર? તો એની અંદર ઘણા બધા અણુઓ આવેલા છે. જો ઘણા બધા સૂક્ષ્મ અણુઓ આવેલા છે, એટલા માટે આનું નામ પડ્યું બહુઆણ્વીય કલિલ. એટલે આનું નામ શું પડ્યું? બહુઆણ્વીય કલિલ. બરાબર? તો અતિ સૂક્ષ્મ કણો ભેગા થઈ સમુચ્ચય રચે છે. સમુચ્ચય રચે છે અને કલિલ કણોના કદના ગાળામાં ને કૌંસમાં લખવાનું 1 નેનોમીટર થી 1000 નેનોમીટર. બરાબર? કલિલ કણોના કદના ગાળામાં ફેરવાય છે, જેથી બનતા કલિલને બહુઆણ્વીય કલિલ કહે છે. બહુઆણ્વીય કલિલ કહે છે. બહુઆણ્વીય કલિલ કહે છે. બરાબર? અહીંયા જો બહુઆણ્વીય કલિલના ઉદાહરણ આપવા હોય, ઉદાહરણ તરીકે તો ગોલ્ડ વિલયન એટલે સોનાનું દ્રાવણ હોય, ગોલ્ડ વિલયન, સલ્ફર વિલયન. તો સલ્ફર વિલયન ની અંદર શું થાય? તો આવો સલ્ફરનો એક કલિલ કણ હોય ને, સલ્ફરનો એક કલિલ કણ એ S8, સલ્ફરના અણુનું નામ શું છે? S8. સલ્ફરના અણુનું સૂત્ર શું થાય? S8. બરાબર? તો 8 સલ્ફર પરમાણુ ભેગા મળે, 8 સલ્ફર પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુની રચના થાય. તમે સલ્ફરની અંદર ભણી ગયા છો આ રીતે ક્રાઉન શેપ, યાદ છે કે નહીં? ક્રાઉન શેપ. બરાબર? 1 2 3 4 5 6 7 8. બરાબર? તો આ રીતે 8 અથવા આ રીતે ચેર ફોર્મ પણ હોઈ શકે. હા, આવું ચેર ફોર્મ પણ હોઈ શકે. 1 2 3 4 5 6. આને S6 કહેવાય. આ S6 કહેવાય, S8. તો સલ્ફર વિલયની અંદર S8 ના હજારો પરમાણુ, S8 ના હજારો પરમાણુ, સલ્ફર વિલયનમાં S8 ના હજારો અણુઓ ભેગા મળી કલિલ કણ ની રચના કરે છે. બરાબર? તો આ ઉદાહરણ થઈ ગયું. ચલો, ગોલ્ડ વિલયન, સલ્ફર વિલયન. ઓકે, ચલો યાદ કરી લેજો. સ્ક્રીનશોટ લઈ લો આનો, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, ચલો, વિરાટ આણ્વીય કલિલ. તો આ વિરાટ આણ્વીય કલિલ કોને કહેવાય બોલો? તો અહીંયા પણ એ જ રીતે જેમ આગળ તમે જોયું કે ભાઈ એના નામની અંદર જ એનો અર્થ છુપાયેલો હતો, એ રીતે આની અંદર પણ એના નામની અંદર જ એનો અર્થ છુપાયેલો છે. વિરાટ અણુમાંથી બનતા હશે. બરાબર? દાખલા તરીકે આ રીતે એક પાત્ર લીધું, એની અંદર પ્રવાહી લઈ લીધું, માધ્યમ લીધું, માધ્યમ. હવે આ માધ્યમની અંદર મેં પોલિમર નાખ્યું. પોલિમર એટલે કયા હોય? સેલ્યુલોઝનો પણ પોલિમર કહેવાય, કૃત્રિમ રબરનો પણ પોલિમર કહેવાય. બરાબર? પોલિથીનનો પણ પોલિમર કહેવાય, સ્ટાર્ચ એ પણ પોલિમર કહેવાય. તો આવા કોઈ કણો નાખ્યા, સમજો આ સ્ટાર્ચ નાખે, બરાબર, એના કોઈ કણો નાખી દીધા, સેલ્યુલોઝ, સ્ટાર્ચ. તો આ જે સેલ્યુલોઝ, સ્ટાર્ચ ને જે ખરા ને પોલિમર હોય, આવા મોટા અણુ હોય, સેલ્યુલોઝ, સ્ટાર્ચ, બરાબર, પોલિથીન, નાયલોન, આ બધા પોલિમર કહેવાશે. તો આ અણુ બહુ મોટા હોય, વિશાળ અણુ હોય, વિરાટ અણુ હોય. હવે આવડા મોટા અણુ હોય કે જેનું કદ 1000 નેનોમીટર થી પણ મોટું હોય, 1000 નેનોમીટર થી મોટા. હવે 1000 નેનોમીટર થી મોટા થઈ જાય તો પછી આ બધા અંદર તરતા રહી શકવાના નથી. કલિલની જેમ સતત અંદર તરતા રહેશે નહીં, બધા નીચે બેસી જશે. બધા શું થાય? નીચે બેસી જાય. તો પછી કલિલ ના બને. તો હવે શું કરવું? તો આના ટુકડા કરી દેવા પડે. આના શું કરવું પડે? ટુકડા કરવું પડે. તો આ જે ટુકડા કરીશું તો એ ટુકડાના કારણે આ ફરી પાછા સામો કન્વર્ટ થશે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર. ટુકડા એવડા કરવાના કે કલિલ કણોના કદના ગાળામાં રૂપાંતરિત થઈ જાય. એના કલિલ કણો જે હોય, કલિલ કણોનું જે કદ ખરું એવડા ગાળામાં એને રૂપાંતરિત કરાય એવા નાના નાના ટુકડા કરી દો તો જે પછી જે દ્રાવણ બનશે કલિલ બની ગયું.
બરાબર. તો આ કલિલ શાના આધારે બન્યું? વિરાટ અણુમાંથી બન્યું. શામાંથી બન્યું? વિરાટ અણુમાંથી. માટે આને કહેવાય વિરાટ આણ્વીય કલિલ. ફરીથી સમજાવું છું, વિરાટ આણ્વીય કલિલ કોને કહેવાય? તો દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, બરાબર, આ બધા કુદરતી પોલિમર થાય. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો, બરાબર, આ બધા કુદરતી પોલિમર. બરાબર. એ જ રીતે માનવ સર્જિત પોલિમર પણ ખરા, જેમ કે નાયલોન, કૃત્રિમ રબર, પોલિથીન, પોલિસ્ટાયરીન, આ બધા કહેવાય માનવ સર્જિત પોલિમર. બરાબર. તો ટૂંકમાં આવા માનવ સર્જિત પોલિમર હોય, કુદરતી પોલિમર હોય, એટલે કે વિરાટ અણુઓ કહેવાય આ બધા. હવે આ જે વિરાટ અણુ હોય એ ખૂબ જ મોટા હોય, કલિલ કરતા પણ મોટા હોય. તો એમને ટુકડા કરી અને કલિલ કણોના કદના ગાળામાં રૂપાંતરિત કરી દેવામાં આવે તો મળતા કલિલને વિરાટ આણ્વીય કલિલ કહે છે. ક્લિયર? ફરીથી એકવાર, કુદરતી પોલિમર જેવા કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન વગેરે અથવા માનવ સર્જિત પોલિમરના જે અણુઓ હોય એમને નાના નાના ટુકડામાં વિભાજિત કરી અને કલિલ કણોના કદના ગાળામાં જો ફેરવવામાં આવે, કલિલ કણોના કદના ગાળામાં એટલે કે 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના ગાળામાં ફેરવવામાં આવે તો મળતા કલિલને વિરાટ આણ્વીય કલિલ કહે છે. ચલો, ખ્યાલ આવી ગયો? સ્ક્રીનશોટ લઈ લો. એની વ્યાખ્યા લખવી પડશે. ચલો લખી દઈએ. પોલિમર જેવા વિરાટ અણુઓના ટુકડા કરી કલિલ કણોના કદના ગાળામાં ફેરવવામાં આવે તો બનતા કલિલને વિરાટ આણ્વીય કલિલ કહે છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ફટાફટ. તો સમુચ્ચયિત કલિલ એટલે કે મિસેલ. તો ચલો આની અંદર શું હોય તો જો બરાબર શાંતિથી સમજો. દાખલા તરીકે મેં આ પાત્રની અંદર પાણી લીધું, પાણી ભરી દીધું. હવે આની અંદર હું કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરું. વિદ્યુત વિભાજ્ય એટલે કોઈ પણ NaCl હોય, KCl હોય, બરાબર, એ બધા વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો એ જ રીતે આપણે જે સાબુ અને ડિટર્જન્ટ હોય ને એ પણ વિદ્યુત વિભાજ્ય જ કહેવાય, કારણ કે એની અંદર સોડિયમ સ્ટીઅરેટ હોય. શું હોય? સોડિયમ સ્ટીઅરેટ. તો આ સોડિયમ સ્ટીઅરેટ જે ખરું એ આ રીતે લાંબી શૃંખલા હોય એની આવી, બરાબર. તો C17H35 COO Na આ એનું અણુસૂત્ર થયું, સોડિયમ સ્ટીઅરેટ. તો સમજી લો અહીંયા 17 કાર્બન કરવાના, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 થઈ ગયા. હવે અહીંયા શું આવશે? COO Na. બરાબર, કેવું પરફેક્શન છે. મેં તો આશ્રિત લખ્યું હતું, આમ એક્ઝેક્ટ થઈ ગયા. તો ચલો COO Na. હવે આ જે આખી આવડો મોટો અણુ જે થયો, આ અણુને શું કહેવાશે? વિદ્યુત વિભાજ્ય. શું કહેવાય? વિદ્યુત વિભાજ્ય. હવે વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? ચલો તમારામાંથી કોઈ મને જવાબ આપો. વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? વ્યાખ્યા શું થાય વિદ્યુત વિભાજ્યની? બોલો. જેના દ્રાવણમાંથી વીજ પ્રવાહ પસાર થાય એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. દ્રાવણની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એને શું કહેવાય? વિદ્યુત વિભાજ્ય. તો આ તમે સાબુ હોય, સાબુ અથવા ડિટર્જન્ટ જે હોય એને તમે જેવો એના અંદર પાણીમાં નાખો એટલે આના ટુકડા થઈ જાય, આયનીકરણ થઈ જાય. આની અંદરથી Na+ અલગ થઈ ગયો અને આ માઈનસ બની ગયો, બરાબર. આ Na+ અને આ માઈનસ. ઓકે, તો આ જે આયનીકરણ થઈ ગયું આના કારણે વીજ પ્રવાહનું વહન થઈ શકે. તો જ્યારે આને ઓછા પ્રમાણમાં નાખ્યો, બરાબર સમજો, ઓછા પ્રમાણમાં એટલે અલ્પ પ્રમાણમાં ઉમેરેલો હોય, થોડો ચપટી ભરીને નાખ્યો હોય,
તો એ વખતે કઈ ફીણ ના વળે. તમે બાલટી ભરી પાણી લીધું હોય અને એની અંદર ચપટી ભરી પાવડર નાખો અથવા થોડો સાબુ ઘસો, તમે સામાન્ય સાબુ ઘસો કપડાને, તો શું ફીણ ફીણ થઈ જાય? થાય એવું? થાય? બોલો. ના થાય. બરાબર. તમે તો બધા હોસ્ટેલ વાળા છો, તમને તો બધી ખબર હોય કપડાં ધોતા હોય એટલે. તો જો, તો તમે થોડો પાવડર અથવા થોડો સાબુ લગાવશો તો કઈ ફીણ નીકળવાનું નથી. તો એ વખતે શું થાય? તો જ્યારે અલ્પ પ્રમાણમાં હોય ત્યારે માત્ર વિદ્યુત વિભાજ્યની જેમ જ કામ કરે. ફીણ ના નીકળે, વિદ્યુત વિભાજ્યની જેમ એટલે કે આયનોની જેમ, એટલે છૂટાછવાયા. બરાબર. આ રીતે મુક્ત રહેશે. તો અલ્પ પ્રમાણમાં હોય ત્યારે આ રીતે આયનની જેમ વર્તે. આ સમજી લો. આને શું કહેવાય? શીર્ષ કહેવાય. શું કહેવાય? શીર્ષ એટલે માથું કહેવાય. આને શું કહેવાય? પૂંછડી કહેવાય. આ પૂંછડી ઉપર રહે, માથું નીચે રહે. Na+ તો છૂટો થઈ ગયો. તમને એમ થાય સર Na+ ક્યાં ગયો? Na+ તો અંદર ફરતો થઈ ગયો. બરાબર. પાણીની અંદર જેવું નાખો એટલે Na+ નામ બે છૂટા. બરાબર. તો આ રીતે અલગ થઈ જશે. પરંતુ જ્યારે સાંભળજો બરાબર, ઓછી સાંદ્રતાએ કેટલાક પદાર્થો વિદ્યુત વિભાજ્ય ની જેમ વર્તે છે, પરંતુ ઊંચી સાંદ્રતાએ જ્યારે વધારે પડતો તમે પાવડર નાખ્યો અને પછી હલાવશો તો ફીણ નીકળશે. તો એ વખતે શું થાય? તો સાંદ્રતામાં વધારો થાય ત્યારે આ બધા જ જે આયનો હતા એ આયનો બધા ભેગા થાય. આયનો શું થાય? ભેગા થાય. અને ભેગા થઈ અને આ રીતે એક ગોળ ટોળું બનાવે. આ રીતે શું કરશે? ટોળું બનાવશે. બરાબર. જેમાં માથું બહારની બાજુ રહેશે. સમુચ્ચય બનાવે. માથું બહાર રહે અને પૂંછડી અંદર રહે. બરાબર. એ રીતે. તો આ રીતે એક ગ્રુપ બનાવશે જેને કહેવાય સમુચ્ચય. ગ્રુપ બનાવી જેને શું કહીશું? સમુચ્ચય. આ રીતે સમુચ્ચય બનાવે. આ સમુચ્ચય જે હોય એને કહેવાશે મિસેલ. એને શું કહેવાય? મિસેલ. અને આવા એક મિસેલની અંદર કેટલા આયનો હોય? એક મિસેલમાં કેટલા હોય? 100 જેટલા આયનો હોય. એક મિસેલમાં કેટલા આયનો હોય? 100 જેટલા આયનો હોય છે. યાદ રાખજો આ બધા પોઈન્ટ. બરાબર. ફરીથી એકવાર, કેટલાક પદાર્થો એવા હોય કે જેમની ઓછી સાંદ્રતાએ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તતા હોય, પરંતુ જો સાંદ્રતામાં વધારો થાય તો ઊંચી સાંદ્રતાએ તેઓના આયનો જે હોય એ આયનો ભેગા મળી, બરાબર, ઊંચી સાંદ્રતાએ તેઓ સમુચ્ચય બનાવે છે. બરાબર. એક સમુચ્ચયની રચના કરે છે. અને આ જે સમુચ્ચય હોય એને કહેવાય મિસેલ. આ સમુચ્ચયને શું કહેવાય? મિસેલ કહેવાય. બરાબર. તો આ મિસેલની રચના થાય. એક મિસેલમાં કેટલા આયનો હોય? 100 જેટલા આયનો હોય. હવે અહીંયા બીજા બે શબ્દો તમારે યાદ રાખવા પડશે. એક ક્રાફ્ટ તાપમાન. તો જો ક્રાફ્ટ તાપમાન એટલે શું? તો બહુ નીચા તાપમાને ક્યારે પણ ફીણ ના મળે. આ સમુચ્ચય ના બને. બરાબર. નીચા તાપમાને ફીણ બનતો નથી, એટલે કે સમુચ્ચય બનતો નથી વધારે પડતા નીચા તાપમાને. તો કોઈ અમુક ટેમ્પરેચર પણ હોવું જોઈએ. બરાબર. નહીંતર સમુચ્ચય બનશે નહીં. તો જે તાપમાને સમુચ્ચયની રચના થતી હોય, જે તાપમાને સમુચ્ચય બનતો હોય, જે તાપમાનથી ઉપરના તાપમાને ટૂંકમાં સમુચ્ચય બને પણ એનાથી નીચે ના બને એમ. બરાબર. તો જે તાપમાનથી ઉપરના તાપમાને સમુચ્ચયની રચના થતી હોય તે તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહેવાય. બરાબર. તો જે તાપમાનથી ઉપરના તાપમાને સમુચ્ચય ની રચના થાય તેને ક્રાફ્ટ તાપમાન કહે છે. બરાબર. અહીંયા જવા દઉં છું. બરાબર. તે તાપમાનને શું કહેવાશે? તેને ક્રાફ્ટ તાપમાન કહે છે. ક્રાફ્ટ તાપમાન TK કહે છે. ક્રાફ્ટ તાપમાન કહે છે. હવે બીજી વસ્તુ,
તો આની અંદર મેં સાંદ્રતાની પણ વાત કરી કે તમે બહુ ઓછા પ્રમાણમાં નાખશો પાવડર તો સમુચ્ચય નહીં બને, તો અમુક જથ્થો પણ હોવો જોઈએ. તમે જે પાવડર કે સાબુનો યુઝ કરતા હોય અમુક પ્રમાણ મિનિમમ હોવું જોઈએ. તો જે સાંદ્રતાથી ઉપરની સાંદ્રતાએ મિસેલની રચના થાય એનાથી ઓછી સાંદ્રતા હોય તો ના થાય, તો એવી સાંદ્રતાને ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહેવાશે. ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન, બરાબર, કોન્સન્ટ્રેશન અને શોર્ટમાં લખી દો યાર, બરાબર, CMC, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. તો ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન એટલે શું? તો જે સાંદ્રતાથી ઉપરની સાંદ્રતાએ મિસેલની રચના થાય તે સાંદ્રતાને ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન બરાબર, કોન્સન્ટ્રેશન. તમારે આખું નામ લખવાની જરૂર નથી, તમારે ખાલી CMC કહે છે, બરાબર. શું કહેવાય? CMC કહે છે, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહે છે. ચલો, ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ? ફરીથી તો ક્રાફ્ટ તાપમાન કોને કહેવાય? તો જે તાપમાનથી ઉપરના તાપમાને મિસેલની રચના થાય તેને ક્રાફ્ટ તાપમાન કહેવાય. ઠીક છે. ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કોને કહેવાય? તો જે સાંદ્રતાથી ઉપરની સાંદ્રતાએ મિસેલની રચના થતી હોય એને ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહે છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. હા બોલો. એ અવાજ બંધ કરો લા, મ્યુટ કર. અહીંયા જો આપણે સાબુ માટેનું લખી દઈએ, બરાબર, C17H35COONE, બરાબર. આ માઇનસ હોય આ પ્લસ હોય, એ યાદ રહે તમારે, એટલા માટે સમુચ્ચય. તો હવે આના વિશે મિસેલ કઈ રીતે બનતો હોય અને મિસેલની આગળ રચના, એની ક્રિયાવિધિ કઈ રીતે હોય, કઈ રીતે ડાઘ દૂર કરે, કપડા ઉપર લાગેલા જે ડાઘા હોય એ ડાઘ કઈ રીતે દૂર કરે, એનું આખી જે ક્રિયાવિધિ ખરી એ ક્રિયાવિધિ આ વર્ષે ડિલીટ કરી દેવામાં આવેલી છે. 2020 ની અંદર કોરોનાના કારણે જે સિલેબસ ડિલીટ કરવામાં આવ્યો એ ડિલીટ કરેલા ભાગની અંદર મિસેલની ક્રિયાવિધિ ડિલીટ કરી દીધી છે, બરાબર. પણ આપણે જોઈ લઈશું આવતીકાલના લેક્ચરની અંદર કે કઈ રીતે કામ કરતું હોય, કારણ કે બહુ વધારે ટાઈમ નહીં થાય અને જાણકારીમાં તમને મજા આવશે એવો ટોપિક છે એટલા માટે. ઓકે, આ CMC ની અંદર એક MCQ માં કદાચ પૂછાય કે ભાઈ સાબુ માટે CMC કેટલું, સાબુ માટે CMC કેટલું? તો સાબુ માટે CMC થશે 10⁻³ થી 10⁻⁴ મોલર, 10⁻³ થી 10⁻⁴ મોલર. આ એની CMC નું પ્રમાણ છે. ઓકે.